અને હા બેનને પણ બહુ વાગ્યું છે. ઓ બાપરે. મહિલા પોલીસ હતી ને એને ટહેડી મને અહીંયા કને તને હું આવી નહીં તારા આગળ તું આને પાડી દીધી ને તો હું એને ખસેડવા ગઈ કે આખી હટો આખી તે મને ટહેડી જો અહીંયા લાગ્યું છે કેટલી ઠેકાણ લાગ્યું છે જીરીકા પાડે તા તો પડી ગઈ હેઠી. અચ્છા તો કેટલા પોલીસ આવ્યા હતા? ઘણા હતા જાજા હતા અમારા કરતા પોલીસ જાજા હતા. આટલા અહીંયા ગામનું પબ્લિક આટલું ભેગું થયું છે એટલે એનેથી ડબલ પોલીસ આવીને અહીંયા ઊભી રહી જાય છે. અમે અમારી માલિકીની જગ્યામાં જઈ છીએ ને તોય અમને જવા નથી દેતા. અમને લાઠીચાર્જ કરે છે અને અહીંથી જે ખેતરમાં અમારી ખેતર છે તો અમે જઈ છીએ તો અમને તરત જ ડિટેન કરી દેવામાં આવે છે અને જો ડિટેન અમે બળજબરીથી જવાની કોશિશ કરીએ તો એ અમને લાઠીચાર્જ કરે છે અને મજા આવે એમ મારે છે અને ઢળે છે. હવે અત્યારે તમે અત્યારે 45 ડિગ્રીનું તાપમાન હોય છે. તમે એવી હાલતમાં અત્યારે એમના જે કંપનીવાળા છે ને એની બાયડીને છોકરાને લઈ આવો એકવાર અને એ ખેતરમાં એક દિવસ ખાલી રાખો. અમે છેલ્લા અઠવાડિયાથી અહીંયા એવી રીતે દોડી છે.